મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના જેમના ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી ફોર્મ વિશેનો વિડીયો આપણે પહેલા જ નાખેલો છે. મિત્રો આમાં આપણે જોશું કે તમને કીટ મળવાપાત્ર છે. આ કીટની અંદર કયા કયા સાધનો મળશે. અહીં તમે જોઈ શકો છો ભરતકામ માટે સિલાઈ મશીન, સેન્ટિંગ કામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, પંચર કીટ જેવી અન્ય બીજી પણ 5 જે કીટ છે એ તમને મળવાપાત્ર છે. એટલે કે ટોટલ 10 કીટ માટે તમને કયા કયા સાધનો મળશે તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો અહીં તમે જોઈ શકો છો ટૂલ કિટમાં સમાવિષ્ટ સાધનોના ફોટોગ્રાફ અહીંયા આપેલા છે. જેમાં પહેલું જે છે કીટ અથાણા બનાવટ માટેની કીટ. તો એમાં મિત્રો એક તો સ્ટીલના તપેલા છે એ તમને આપવામાં આવે છે. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક વજન કાંટો છે એ તમને આપવામાં આવશે. ત્યાર પછી બોટલ સીલિંગ મશીન એટલે કે જે એરપ્રૂફ સીલિંગ હોય છે આ પ્રકારનું, તો એવું મશીન છે એ તમને આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો અહીંયા આગળ એક મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે તમને છે એ મળવાપાત્ર થશે. તો મિત્રો અથાણા બનાવટની અંદર તમને આ 4 વસ્તુ છે એ આપવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરીશું કે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ રિપેરિંગ એટલે કે ઇલેક્ટ્રિક કામ જે લોકો કરતા હોય તો એમને કયા કયા સાધનો મળશે. તો એક તો મિત્રો મેગર મશીન છે એ તમને આપવામાં આવે છે જે ઇલેક્ટ્રિક અમુક સ્પેર પાર્ટ માપવામાં કામ આવે છે. ઇલેક્ટ્રોનિક ક્લિપોલ મીટર છે એ તમને મળશે. ત્યાર પછી ક્લિપિંગ ટૂલ છે એ તમને આપવામાં આવે છે. એસી વોલ્ટેજ ડિટેક્ટર છે એ તમને મળશે. ત્યાર પછી ઇલેક્ટ્રિક કટર છે એ તમને આપવામાં આવે છે. મિનિએચર સર્કિટ બ્રેકર એસીબી છે એ તમને એમસીબી છે એ તમને અહીંયા મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો એક ડ્રિલ મશીન છે એ તમને મળશે અને મલ્ટીમીટર છે. તો આટલા જે છે સાધનો તમને અહીંયા આપણે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસની અંદર મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો આગળની કીટ વિશે વાત કરીએ તો અહીંયા આપણે દૂધ દહીં વેચનારો માટે છે. તો એમાં દૂધનું કેન છે 30 લીટરનું, એ એક તમને મળવાપાત્ર છે. સ્ટીલના તપેલા તમને આપવામાં આવશે. ઇલેક્ટ્રોનિક વજન કાંટો મળશે. ત્યાર પછી મિત્રો એક ઇલેક્ટ્રોનિક વલોણું છે એટલે કે છાશ વલોવા માટે છે એ તમને અહીંયા આપણે એક વલોણું આપવામાં આવે છે. સાદા કેરેટ છે તમને મળશે અને એક કેરેટ છે એ પરફોરેટેડ તમને કેરેટ મળવાપાત્ર થશે. તો આટલી વસ્તુ છે એ તમને દૂધ દહીં વેચનારની જે કીટ છે એમાં મળશે. ત્યાર પછી મિત્રો પંચરની જે કીટ છે એમાં એક તમને એર કમ્પ્રેસર છે એ આપવામાં આવશે જેનાથી તમે હવા છે એ કમ્પ્રેસ કરી શકો. ત્યાર પછી મિત્રો પાપડ બનાવટની જે કીટ છે તો એમાં તમે જોઈ શકો છો કોમર્શિયલ આટા મેકિંગ મશીન જે મોટર સાથે તમને આપવામાં આવે છે. તો આનાથી લોટ છે એ ઓટોમેટિક બંધાઈ જાય છે. ઇલેક્ટ્રોનિક વજન કાંટો તમને આપવામાં આવશે અને એક પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન છે એ ઇલેક્ટ્રિક તમને મળવાપાત્ર થશે. તો અહીં મિત્રો પાપડ બનાવટ માટે આ 3 વસ્તુ તમને આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્લમ્બર કામની. તો અહીં આપણે એક તો મલ્ટિપલ ટૂલ કિટ જે બોક્સ છે એ તમને આપવામાં આવે છે. ડિસ્ક ગ્રાઇન્ડર છે એ તમને આપવામાં આવે છે. ત્યાર પછી હેમર મશીન જે આપણે અમુક જે આરસીસીના રોડ અથવા તો કઈ દિવાલમાં તમારે હોલ કરવો હોય તો એના માટે હેમર મશીન છે. ત્યાર પછી પાઇપને આટા જે પાડવાની કીટ છે એ પણ તમને અહીંયા આપણે આપવામાં આવે છે અને એક ડ્રિલ મશીન છે એ તમને અહીંયા મળવાપાત્ર થશે. તો પ્લમ્બર કીટ માટે તમે આ સાધનો છે એ મળશે. ત્યાર પછી મિત્રો આગળની કીટની વાત કરીએ તો બ્યુટી પાર્લર કીટ છે એ તમને આપવામાં આવે છે જેમાં સ્ટરીલાઇઝર યુનિટ છે એ તમને મળશે આખું અને એક બ્યુટી પાર્લર ચેર છે એ તમને અહીંયા આપણે મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો ભરતકામની વાત કરીએ તો એમ્બ્રોઇડરી ઝિગઝેગ મશીન છે એ તમને આપવામાં આવશે અને એક પીવીસી ટૂલ છે એ પણ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો વાહન સર્વિસીસ અને રિપેરિંગની વાત કરીએ તો એક તો ઇલેક્ટ્રિક પ્રેશર પંપ છે એ તમને આપવામાં આવશે. ત્યાર પછી મલ્ટીપર્પઝ ટૂલ કિટ જે પાના પકડ હોય છે એ તમને અહીંયા આગળ આખું ટૂલ બોક્સ મળશે અને એક નાનો જેક એટલે કે હાઇડ્રોલિક જેક છે એ પણ તમને અહીંયા આગળ મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું સેન્ટિંગ કામની. તો એમાં એક તો સેફટી કીટ તમને મળશે, હેલ્મેટ, મોજા અને ટેપ ને એ બધું, સનગ્લાસીસ. ત્યાર પછી મિત્રો વાઇબ્રેશન મશીન છે એ તમને આપવામાં આવે છે. મલ્ટીપર્પઝ ટૂલ કિટ છે એ તમને મળવાપાત્ર થશે અને એક ડ્રિલ મશીન છે એ પણ તમને અહીંયા આગળ મળવાપાત્ર થશે. તો મિત્રો આ જે 10 કીટ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે એમાં કયા કયા સાધનો મળશે એના વિશે આપણે અહીંયા સંપૂર્ણ માહિતી મેળવી.
તમારે જે પણ કીટની અંદર એપ્લાય કરવાનું હોય એ કીટને સિલેક્ટ કરી લેવાની છે. તમે ઓનલાઈન ફોર્મ ભરશો એના વિશેનો વિડીયો આપણે પહેલાં જ બનાવેલો છે, તો એ ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઉં છું. ત્યાંથી તમે જોઈ શકશો અને તમારી જે કીટ મેળવવાની છે એના માટે તમે એપ્લાય કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને કીટ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી લેજો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથીને અન્ય લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.